ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરાવવા માટે આજે તંત્રએ બળપૂર્વક કાર્યવાહી હાથ ધરવી પડી હતી। સુરતના સચિન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ ક્લિયરન્સ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરવા માટે છેલ્લા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે પોલીસની ફોર્સ ઉતારી પાણી અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। લોકોને ઘરોમાં બંધ કરી અને વિરોધ ન થાય તે માટે બળપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે। સચિનના પાલીગામમાં 6 માળની ઇમારત ધરાશાયી થયા બાદ 7 લોકો અંદર કાટમાળમાં દટાઈ ગયા હતા। 7 લોકોના મોત થયા છે। આ ઘટના બાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે અને જર્જરિત મકાનોને તાત્કાલિક ખાલી કરવાના આદેશ આપી દીધા છે। ત્યારે સચિન અને કંસાડમાં આવેલ ગુજરાત હાઉસિંગ સ્લમ ક્લિયરન્સ બોર્ડના મકાનો અતિ જર્જરિત હાલતમાં હોવાથી તેને ખાલી કરાવવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે। અગાઉ નોટિસો પાઠવ્યા બાદ તાત્કાલિક મકાનો ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે ઘણા મકાનના રહીશોએ મકાનો ખાલી કરી નાખ્યા છે, પરંતુ હજુ ઘણા બધા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી નથી, જેના કારણે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિતનો સ્ટાફ અને સુરત મહાનગરપાલિકાના માણસો તેમજ પોલીસના જવાનો સાથે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે ટીમો ઉતરી ગઈ છે। વર્ષ 1991માં મકાનો ફાળવવામાં આવ્યા છે, તો 33 વર્ષ જૂના મકાનો હાલ અતિ જર્જરિત થઈ ગયા છે, જેને લઈ અને પાલિકા તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યા છે। જો કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। રહીશો કોઈ ગુનો આચરીને છુપાયેલા હોય તે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે। રહીશોએ વાત કરતા જણાવ્યું હતું કે આ મકાનો ખાલી કરવાની અમને નોટિસ આપ્યા બાદ ઘણા બધા લોકોએ મકાન ખાલી કરી નાખ્યા છે, પરંતુ આજુબાજુની સોસાયટીમાં જે ઘરો ખાલી છે તેના મકાન માલિકોએ ઘરના ભાડામાં વધારો કરી દીધો છે અને હાલ ચોમાસાની સિઝન છે। અમે આ ઘર છોડી અને બીજું ઘર નહીં મળે તો અમે ક્યાં જઈશું, ફૂટપાથ ઉપર। અત્રે ઉલ્લેખનીય છે કે આજે પાણી અને વીજ કનેક્શન કાપવા માટે પોલીસની ફોર્સ ઉતારી દેવામાં આવી છે, જેમાં એસીપી 3 પીઆઈ 6 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે જ ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન પણ અહીં ઉપસ્થિત થયા છે, લોકોને ઘર ખાલી કરવા માટે સમજાવી રહ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે મધ્યમ વર્ગના લોકોને સમય આપવામાં આવશે કે પછી આ ચોમાસાની સિઝનમાં તેમને ફૂટપાથ ઉપર રહેવાનો વારો આવશે।